પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. સાંજની સલામ. ફરીને એકવાર આપણે જીવતા ઈશ્વરની સમક્ષ નમી શક્યા છે, તેમનું ભજન કરવાના માટે, તેમની સ્તુતિ કરવાના માટે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને સાંજ એટલે આખા દિવસને અંતે તેમનો આભાર માનવાનો સમય. એક શ્યોરિટી આપણે જોઈ શકીએ છીએ કે આપણા પ્રભુએ કેવી ગજબની બાબતો આપણા જીવનમાં કરી છે. હાલેલુયા. જેમ કહ્યું છે એમ થયેલું આપણે જોઈએ છીએ વાલા મિત્રો. અને નથી થયું તો ગભરાશો નહીં, કેમ કે હજી દાડો પૂરો થયો નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના પણ કરીએ, પરિશ્રમ પણ કરીએ. હાલેલુયા. પરિશ્રમ કરવો બહુ જ જરૂરી છે. ખાલી ખાટલામાં સુતા સુતા પ્રાર્થના કરીએ કે આકાશમાંના બાપને ફરી દિવસની મારી રોટલી આજ અમને આપ, નહીં સુતા જ રહીએ, ઉભા ના થઈએ, કંઈ મહેનત ના કરીએ, તો એ કેટલું યોગ્ય છે? તમે પોતે વિચારો. પણ એના માટે પરિશ્રમ કરવો જરૂરી છે. બે સરસ વાત હું તમને આ વિશે જણાવવા માંગુ છું. એક વખત બે વિશ્વાસુ દીકરીઓ સ્કૂલમાં જવાના માટે લેટ થઈ ગઈ. બંને પ્રભુમાં આગળ પડતી હતી, જુવાન દીકરીઓ હતી. અને સ્કૂલમાં આપણે જાણીએ છીએ નહીં કે હમણાં એક વિડીયો પણ આવ્યો હતો, પ્રિન્સિપાલે મેઇન ગેટ બંધ કરી દીધો હતો. સમય પર બાળકો કે માતા પિતા તેઓ મૂકવા બાળકોને આવતા ન હતા. ચોક્કસ આપણે એ બાબત કરતાં જે મુખ્ય બાબત જે લેવા માગીએ છીએ કે એ દીકરીઓ લેટ થઈ ગઈ. અને જે સમય, જે અંતર તેમણે કાપવાનું હતું, એમણે લગભગ 7-8 મિનિટમાં કાપવાનું હતું. 10 મિનિટ કરતાં પણ ઓછો સમય હતો. અને એક દીકરીએ કહ્યું, ચલ ઘૂંટડે પડીને પ્રાર્થના કરી લઈએ કે આપણે પહોંચી જઈએ અને પ્રિન્સિપાલ કે સર ટીચર આપણને બોલે નહીં. પણ બીજી એક છોકરી કહ્યું, હા પ્રાર્થના કરીએ, પણ આપણે દોડીએ કે પ્રભુ આપણને એટલું બધું સામર્થ્ય આલે કે આપણે સમય પર આપણે ગેટની અંદર પ્રવેશ કરીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રાર્થના સાથે દોડ્યા. એવી જ બીજી એક સરસ વાત છે. એક વખત સ્કોટલેન્ડની અંદર એક સરોવરમાં કેટલાક પ્રવાસીઓ હોડીમાં મુસાફરી કરતા હતા. એવામાં બન્યું એવું કે એક મોટો મગરમચ્છ આવ્યો અને હોડીને એણે ઊંધી વાળી દીધી. અને લોકો હતા એટલે વળી તો ન ગઈ, પણ વાળવાના માટે એનો પ્રયત્ન એ કરવા લાગ્યો. અને મુસાફરોમાં ભય, બીક અને ચિંતા થવા લાગી. અને ખલાસી હિંમતપૂર્વક જોરથી હલેસા મારીને હોડીને જલ્દી કિનારે લઈ જવા પ્રયત્ન કરી રહ્યો હતો. હોડીમાં બેઠેલા મુસાફરોમાંથી એક જુવાન બોલ્યો, પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. ત્યારે હોડીનો એ વૃદ્ધ ખલાસી બોલ્યો, ના, પ્રાર્થના વૃદ્ધો અને સ્ત્રીઓને કરવા દો, પણ તમે જુવાનો અહીં આવો, મારી પાસે આવો અને હોડીનું હલેસું પકડો અને તમારી શક્તિ અજમાવો, જોરથી હલેસા મારો, જેથી આપણે સહી સલામત કિનારે પહોંચી શકીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણી વાર આપણે મહેનત કરતા નથી. બોલવું પડે, સાથે મહેનત પણ કરવી પડે, કામો પણ કરવા, વિશ્વાસ સાથે જેમ કરણીઓ કરવામાં, જેમ કોઈ આપણા કામો જ ના હોય, આપણા કોઈ પ્રયત્ન જ ના હોય, આપણે આળસુ થઈ ગયા હોય નહીં. અને આળસ માટે સરસ કીધું છે નહીં, નીતિ વચનમાં આપણે જોઈએ છે કે આળસુ ઉઠીને જેને કીડીનો માર્ગ જો. અને ઘણી બધી વાર આપણે આળસુ બની જઈએ છીએ. હું ઘણી જગ્યાએ વાંચું છું
ક્ષમા કરજો, હું કોઈને કહેતો નથી, અથવા કોઈ બંધ વ્યક્તિ પાઘડી ના પડે. પ્રાર્થના કરીશું, થઈ જશે. પ્રભુ પૂરું પાડશે. બધું જ સાચું છે, પ્રભુને કઈ જ શક્ય નથી, પણ તેના માટે કંઈક તો જરૂરી છે ને, કોઈક મહેનત કરવી જરૂરી છે. પ્રભુમાં કોઈ કામ કરવું જરૂરી છે. જોબ હોય તો મહેનત કરવી જરૂરી છે. બિઝનેસ હોય તો બિઝનેસ કરવી જરૂરી છે. સેવામાં હોય તો અખંડથી મંડ્યા રહેવું, પ્રભુના કાર્ય કરવો એ જરૂરી છે. કોઈ પણ કામ કરવાના માટે એ પૂર્ણ થાય માટે શરૂઆત પણ કરવી જરૂરી છે. અને આપણી પાસે તો આ માસમાં પ્રભુનું વચન છે ને, મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. આપણા હૃદયની ઈચ્છા તો પૂરી થશે જ. હાલેલુયા. આપણા હૃદયની ઈચ્છા પૂરી તો થવાની જ છે વચન પ્રમાણે. અને શરૂઆત કરીશું એ પણ પૂરી થવાની છે. હાલેલુયા. અને પ્રભુએ જે નક્કી કર્યું છે એ પણ થવાનું છે. ઇબ્રાહિમે એલિયાઝરને મોકલ્યો ઈસાકને માટે વહુ લાવવાના માટે નહીં. ઇબ્રાહિમ એના ઘૂંટણ પર રહીને પ્રાર્થના કરતો તો પણ પ્રભુ આલતા. જે ઈશ્વર, જે દેવ આકાશમાંથી અગ્નિ મોકલીને એ દહનિયાપણને, લાકડાને, પથરાને, માટીને ભસ્મ કરી શકે છે, એ બોલવા દ્વારા આજે પણ આપી શકે છે. પણ જ્યાં મહેનત કરવાની છે ત્યાં સાથે મહેનત પણ કરીએ, પ્રાર્થના કરીએ, વિશ્વાસ કરીએ, મહેનત કરીએ તો બધું જ શક્ય છે. હાલેલુયા. અને આપણે જાણીએ છીએ કે રિબકાને લઈને ઇબ્રાહિમનો ચાકર આવે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ લોહીવાસ વાળી સ્ત્રીએ પ્રયત્ન ના મૂક્યા. મને એની વાત એટલા માટે ગમે છે કે તેણે પ્રયત્ન કરવાનું છોડી દીધું નહીં. હવે એની પાસે નાણાં નથી, પૂંજી ખર્ચાઈ ગઈ છે, પણ સાજું તો થવું છે. અને ક્યાંકથી કોઈક રીતે એ બહુ સ્પષ્ટ થતું નથી, પણ એ જગ્યા પર આવે છે જ્યાં પ્રભુ ઈસુ છે, અથવા પ્રભુ ઈસુ પસાર થવાનું છે, ગામમાં છે. સાંભળ્યું હશે અને એના મનમાં વિચાર આવ્યો હશે, આટલા બધા એના દ્વારા કામો થયા છે, આ મોટા માણસ છે, ગુરુ છે, હું જઈને એની જબાની કોરને અડકીશ, કોઈને ખબર નહીં પડે ને હું સાજી થઈ જઈશ. એને મહેનત કરી પ્રભુની પાસે જવાને માટે. ઘણી વાર માદાઓ તરીકે આપણે પ્રભુની પાસે નથી જતા, ડોક્ટર પાસે બહુ જલ્દી જઈએ છીએ, પણ સાથે પ્રભુને પ્રાર્થના કરવાની હોય કે પ્રભુ આ દવા, ગોળીઓ, ટ્રીટમેન્ટ મને સાજાપણું આપે. પ્રભુ મેં પરીક્ષા આપી છે, તમે મને પાસ કરજો. પેપર કોરું મૂકીને વાંચવા, પ્રાર્થના કરવા બેસીએ કે પ્રભુ મને પાસ કરી દેજો. એના કરતાં મહેનત કરીને પ્રભુને કહીશું તો વધારે સફળતા જોવાના છે. પ્રેઝ ધ લોર્ડ. આવો સાધના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આજના આખા દિવસને માટે તો સ્તુતિ કરીએ છીએ. છેક સવારથી તમે અમારી સાથે છો. અલગ અલગ કલાકોમાં પ્રભુ તમે અમારી રક્ષા કરી, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી. અને પ્રભુ હવે અત્યારે ફરીવાર આ સાંજનો સુંદર સમય
તમે અમને આપ્યો છે. અને પ્રભુ અમે સાજા ભલા તંદુરસ્ત છે તમારી આગળ. તમને ધન્યવાદ નાર પર ચડાવીએ છીએ પ્રભુ. થેન્ક યુ પ્રભુ. કેમ કે અમે જાણી છે જો તમારી ઈચ્છા ના હોત અમારા મને કોઈ પણ તમારી આગળ ઉભું રહી શક્યું ન હોત. કેમ કે અમે વાંચીએ છીએ કે મારા પિતાની ઈચ્છા વગર કોઈ પણ ચકલી જે 2 પૈસે વેચાય છે ભોય પર પડતી નથી. તમે અમને કહ્યું છે કે તમે ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છે, માટે તમારામાં વિશ્વાસ કરીએ છીએ પ્રભુ. હજી પણ વધારે તમે અમને સ્થિર રાખજો, અડગ રાખજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો, અમારો વિશ્વાસ તમારામાં વધારજો. અને ખાસ પ્રભુ હજી સુધી જે બાબતો બની નથી, જેની અમને અગત્યતા છે, જેની જરૂર છે પ્રભુ, એ સગળું પ્રભુ તમે પૂરું પાડજો, એવી પ્રાર્થના અમે કરીએ છીએ પ્રભુ. દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, અત્યારે ખાસ જ્યારે અમે તમારી સમક્ષ આવ્યા છે ત્યારે શુદ્ધ કરો પ્રભુ, પવિત્ર કરો, અમારા પાપ ગુનાઓ અમને માફ કરો, અમને નવો ને તાજો સ્પર્શ આપો. જેમ પ્રભુ દાઉદ ભક્ત કે છે, ચુફાથી અમને જો, ચુફાથી અમને ધોજ એટલે અમે હિમ કરતા દોડા થઈશું. અમને ધો, શુદ્ધ કરો, પવિત્ર કરો, પાપોની ક્ષમા આપો પ્રભુ. પ્રભુ અત્યારે જેઓ તમારી આગળ નમ્યા છે તેમના કોઈનું મન ઉદાસ ના રહે, તેમની આંખના આંસુ આનંદમાં બદલાઈ જાય પ્રભુ. દરેકને તમારું ભલું પવિત્ર નામ મળે પ્રભુ. દરેક કુટુંબ અમે દરેક જીવ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ. અને પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. ભાઈ દિલીપને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જ્યાં છે ત્યાં જ પ્રભુ તમે એમને સ્પર્શ કરો, તેમનો વિશ્વાસ વધારો પ્રભુ, અને પોતાને તેઓ સાજો થયેલો જોઈ શકે એવું તમે થવા દો. સર્વ આદર, માન અને મહિમા તમને મળો. અને જેઓ પ્રાર્થના કરે છે પ્રભુ તેમના માટે એ સર્વને તમે આશીર્વાદો પર આશીર્વાદો આપો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ માદા છે, હોસ્પિટલમાં છે, આઈસીયુના બિછાના પર છે, અકસ્માત થયો છે, લકવા થઈ ગયો છે, કોમામાં છે પ્રભુ, કે પ્રભુ અમે જાણતા નથી એવા રોગથી દર્દથી પીડાઈ રહ્યા છે પ્રભુ. ગીત શાસ્ત્ર 103 અમે કબૂલ કરીએ છીએ. તમે અમારા પાપ માફ કરો છો અને અમારા રોગોને પણ તમે મટાડો છો પ્રભુ. જે આ સુંદર વચન આપ્યું છે પ્રભુ, પ્રોમિસ આપી છે એ પ્રમાણે પ્રભુ દરેક વિશ્વાસ કરનારા જીવનોમાં એ પ્રમાણે થવા દો. જ્યાં લડાઈ ઝઘડા છે પ્રભુ, કોર્ટ કેસ છે, એફઆઈઆર છે, ખોટા તોહમતો છે, મારામારી છે પ્રભુ, ત્યાં કારાવાસમાં છે પ્રભુ, ત્યારે ત્યાં તમારી કૃપા દ્રષ્ટિ થવા દો, મદદ કરો. પતિ પત્નીને પણ પ્રભુ જે એમના લડાઈ ઝઘડા છે એ લડાઈ ઝઘડા પતિ પત્નીના દૂર કરો. ફેમિલી કોર્ટના લડાઈ ઝઘડા પ્રભુ દૂર કરો. બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે પ્રભુ એવું તમે થવા દેજો. જેમની સાથે વિશ્વાસઘાત થયો છે પ્રભુ, અનીતિથી પડાવી લેવામાં આવ્યું છે પ્રભુ પિતા, તેઓને તેમનું બધું જ પાછું આપજો. સાથે તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો તમે દૂર કરજો અને પ્રભુ તેનો કબજો તમે અપાવજો. જે બીજી દીકરી છે પ્રભુ એના ખેતર પર જેમણે કબજો જમાવી દીધો છે એ કબજો છૂટે અને પ્રભુ એમની મિલકત એમને પાછી મળે એવું થવા દેજો પ્રભુ. તમારી સેવિકાના પ્રભુ એ બંને મકાનો વેચાય અને પ્રભુ તેનો આશીર્વાદ તેઓ જોઈ શકે એવું થવા દો. તમારા સેવકના પ્લોટનો દરેક પ્રશ્નો, મુશ્કેલીઓ તમે દૂર કરજો. તેમની ઈચ્છા પ્રમાણે થયેલું તેઓ જોઈ શકે એવું તમે થવા દેજો. જેમને મકાન લેવું છે, લોનની જરૂર છે, લોન તમે પૂરી પાડજો પ્રભુ. હા પ્રભુ, દરેકના રોજગાર, નોકરી, ધંધાને તમે આશીર્વાદિત કરો. આવકના સાધનોને આશીર્વાદિત કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો. વિદેશ જવાના માટેના તમામ રસ્તા ખુલ્લા કરો. આઈએલટીએસના બેન્ડ આપો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો. દેશ વિદેશમાં જે જુદી પરીક્ષાઓ પ્રમોશન માટે, જોબ માટે, ભણવા માટે આપવામાં આવેલી છે એમાં પણ તમે તેમને ઉત્તીર્ણ કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ પ્રભુ, વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ. મારી સાથે રહેજો, મારી સંભાળ લેજો. મારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરજો.
વાહન રૂપી જે વિનંતી કરી છે એના રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો. તમને કેવળ શક્ય છે એ વિશ્વાસ સાથે તમારી આગળ નમેલા છે પ્રભુ. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો, નવો સ્ત્રોત આપજો પ્રભુ. અને ખાસ પરમેશ્વર પિતા અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા કે જેમણે પ્રભુ તમારી સેવાનું પ્રભુ તમારી પાછળ ચાલવાનું પ્રભુ નક્કી કર્યું છે, સેવા કરી છે, તેમની સેવાઓને તમે આશીર્વાદિત કરો, જેમના દ્વારા હજારો લાખો કરોડો આત્મા જીતાય પ્રભુ. એવી અમે પ્રાર્થના કરી છે. અમારી સેવાને પણ તમે આશીર્વાદિત કરજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. સતાવનારાનું મન બદલજો. જે કંઈ ગુમાવ્યું છે બધું પાછું આપજો. અને પ્રભુ ઘણા બધા એવા તમારા મજૂરો મોકલી આપજો. ઘણા એવા હાથો મદદને માટે મોકલી આપજો. જેઓ મોકલે છે, સાંભળે છે, વિશ્વાસ કરે છે, દરેકને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. જ્યાં કંઈ તમારા લોકો એકત્ર હોય પ્રભુ, રહેતા હોય, ઉઠતા હોય, બેસતા હોય, ભજન કરતા હોય, દરેક જગ્યા પર તમે તેઓની સહાય કરજો, મદદ કરજો, તેમનું રક્ષણ કરજો, તેમને જાનમાલનું તમે રક્ષણ કરજો. અને ઘણા બધા લોકો તમારો પ્રેમ, ભલાઈ, દયા જુએ એવું થવા દેજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. રાતે મીઠી નિંદ્રા આપજો. અને એક સુંદર નવી સવારમાં ફરી વાર તમારું ભજન કરતી લઈ આવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.